હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું એકદમ નવી સ્ટાઇલમાં ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી એવી પેનકેક. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણા મનપસંદ સબ્જીને કટ કરી લેશું. અહીંયા મેં કોબી, કેપ્સિકમ, ગાજર, ડુંગળી અને લીલા મરચાંનો યુઝ કર્યો છે. તમે આમાંથી કોઈ વસ્તુ ના હોય તો તેને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરી છે અને ઓરિગેનો એડ કર્યું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. થોડુંક ધાણા જીરું એડ કર્યું છે. ચપટી હળદર એડ કરી છે અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની. ત્યારબાદ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડું કરીને પાણી એડ કરીને આપણે કેક માટેનું બેટર રેડી કરી લેશું. અહીંયા આપણે વધારે ફ્લાવરનો યુઝ કરવાનો નથી. જો વધારે ફ્લાવર યુઝ કરીશું તો આપણી કેક એકદમ ક્રન્ચી બનશે નહીં. તેથી આપણે ચણાના લોટ અને ચોખાના લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે. ત્યારબાદ ગરમ પેનમાં આપણે આ રીતે શેપ આપી દઈશું અને ધીમા આંચે તેને કૂક થવા દેશું. ત્યારબાદ તેને થોડુંક ઓઇલ સ્પ્રેડ કરીશું. આ રીતે બધી કેક આપણે રેડી કરી લેશું. બની છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં.